ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ દરમિયાન કરેલ કામગીરી માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ દ્વારા સુરત શહેરમાં લો એન્ડ ઓર્ડરની જાળવણી કરવા તથા સામાજિક પ્રવૃત્તિ તેમજ ગુનાખોરીને ડામવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા તથા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવા અને ગુનેગારો પર સર્વેલન્સ રાખવા સંવેદનશીલ એરિયામાં સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચનાના આધારે આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી સાહેબનાઓ તથા સુરત શહેર જોન્સનના ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ 7 ટીમો બનાવેલ, જેમાં 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ 60 થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે તારીખ 29/10/2025 ના રોજ જરૂરી લાઠી, હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તાર કે જ્યાં સામાજિક તત્વો વસવાટ કરતા હોય તથા ઉઠક બેઠક ધરાવતા હોય તેવા ભીંડી બજાર તથા ગોલ્ડન આવાસમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ, જે દરમિયાન આ વિસ્તારના એમસીઆર અને હિસ્ટ્રી શીટર ચેક કરવામાં આવેલ તથા છેલ્લા કેટલાક સમયમાં શરીર સંબંધી ગુનામાં છૂટેલા તથા નાસ્તાફટ આરોપીઓના ઘરે સઘન સરપ્રાઇઝ ચેકિંગ કરેલ. કોમ્બિંગ દરમિયાન સનામિલથી ચંડાલ ચોકડી સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તથા મોડી રાત સુધી કોમ્બિંગ જારી રાખવામાં આવેલ અને કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.